નમસ્તે દોસ્તો, નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આજના લેક્ચરમાં આપણે શ્રેણીના કેટલાક મહત્ત્વના દાખલા જોવાના છે। કારણ કે દોસ્તો, કોઈ પણ એક્ઝામ હોય, બરાબર, કોન્સ્ટેબલ હોય, સીસીની એક્ઝામ હોય, તો એમાં 2 થી 4 માર્ક્સના શ્રેણીના દાખલા હોય ને હોય, બરાબર। એટલે શ્રેણીનું ચેપ્ટર આપણા માટે ખૂબ જ મહત્ત્વનું બનતું હોય। તો દોસ્તો, આજના સંપૂર્ણ લેક્ચરમાં આપણે કેટલાક શ્રેણીના દાખલા રાખેલા છે, એટલે લેક્ચરમાં તમે અંત સુધી બન્યા રહેજો। અને હજુ તમે લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો। ચલો દોસ્તો, તો હવે લેક્ચરની શરૂઆત કરીએ। દોસ્તો, સૌપ્રથમ દાખલો આપેલો છે કે નીચે આપેલ શ્રેણીમાં કયું પદ ખૂટે છે, બરાબર। તો નીચે શ્રેણી આપેલી છે 1, 4, 9, 16 અને 25, બરાબર। ત્યારબાદ ખાલી જગ્યા આપેલી છે, એટલે કે એ પદ આપણે શોધવાનું છે। તો જો દોસ્તો, જ્યારે પણ શ્રેણીનો સવાલ આપેલો હોય ત્યારે સૌપ્રથમ આપણે તફાવતને ધ્યાનમાં લેવો જોઈએ, અને જો તફાવતથી જવાબ ન મળે તો ત્યારબાદ આપણે વર્ગ અને ઘનનો સંબંધ ચકાસી લેવો જોઈએ, બરાબર। તો સૌપ્રથમ દોસ્તો, આપણે અહીં તફાવતને ધ્યાનમાં લેશું તો 1 અને 4 વચ્ચે 3નો તફાવત જોવા મળે છે। એવી જ રીતે 4 અને 9 વચ્ચે 5નો તફાવત જોવા મળે છે। હવે આગળ વાત કરીએ તો 9 અને 16 વચ્ચે 7નો તફાવત જોવા મળે છે। ત્યારબાદ દોસ્તો, 16 અને 25 વચ્ચે 9નો તફાવત રહેલો છે। તો હવે દોસ્તો, અહીં આપણે એક તારણ મળે છે, એટલે કે જોવા મળે છે કે તફાવતમાં 2નો ઉમેરો થાય છે, એટલે કે દરેક તફાવતમાં 2 વધતા જાય છે, બરાબર। તો હવે 9માં 2 એડ કરીએ તો સરળતાથી આપણને 11 મળે। મતલબ કે દોસ્તો, હવે આપણે 25માં 11 એડ કરવાના રહેશે, તો સરળતાથી દોસ્તો આપણને 36 જવાબ મળી જાય, બરાબર। 25માં 11 એડ કરીએ તો જવાબ આપણને 36 મળી જાય, એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે। હવે દોસ્તો, આમાં આપણે બીજી ટ્રીક જોઈએ। તો જો દોસ્તો, અહીં 1નો વર્ગ આપેલો છે, બરાબર, ત્યારબાદ 2નો વર્ગ આપેલો છે અને 3નો વર્ગ આપેલો છે, ત્યારબાદ 4નો વર્ગ આપેલો છે અને 25 એ 5નો વર્ગ છે। તો હવે દોસ્તો, આપણે ક્રમિક આવી જ રીતે 6નો વર્ગ આપણો સાચો જવાબ થશે, બરાબર। તો 6નો વર્ગ થશે દોસ્તો 36, બરાબર, એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે। તો આવી રીતે પણ દોસ્તો તમે સરળતાથી સેકન્ડોમાં જવાબ આપી શકો। ચલો દોસ્તો, હવે નેક્સ્ટ સવાલ જોઈએ। દોસ્તો, નેક્સ્ટ સવાલ આપેલો છે કે નીચે આપેલ શ્રેણીમાં કયું પદ ખૂટે છે। 7, 10, 9, 12, 11, બરાબર। ત્યારબાદ 2 ખાલી જગ્યા આપેલી છે। તો જો દોસ્તો, સૌપ્રથમ આપણે અહીં તફાવતને ધ્યાનમાં લેશું તો જો દોસ્તો, 7 અને 10 વચ્ચે 3નો તફાવત રહેલો છે, ત્યારબાદ 9 અને 10 વચ્ચે -1નો તફાવત રહેલો છે। એવી જ રીતે 9 અને 12 વચ્ચે 3નો તફાવત રહેલો છે। ત્યારબાદ ફરી દોસ્તો 12 અને 11 વચ્ચે -1નો તફાવત રહેલો છે, એટલે કે સૌપ્રથમ 3 એડ થાય, ત્યારબાદ -1, બરાબર, ફરી 3 એડ થાય, પછી -1। તો એવી જ રીતે દોસ્તો, હવે આપણે સરળતાથી 11માં 3 એડ કરવાના રહેશે, બરાબર। એટલે કે સૌપ્રથમ આપણે 3 ઉમેરશું અને ત્યારબાદ -1 કરશું। તો 11માં 3 ઉમેરી દોસ્તો તો સરળતાથી આપણને 14 મળે। હવે દોસ્તો, આપણે આમાંથી 1 બાદ કરવાનો રહેશે, તો 14માંથી 1 બાદ કરીએ તો આપણને 13 જવાબ મળે, એટલે કે 14 અને 13 આપણો સાચો જવાબ થશે, બરાબર। તો ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર થશે, બરાબર। કાંઈ નથી દોસ્તો, સૌપ્રથમ આપણે અહીં તફાવત જોઈએ તો સૌપ્રથમ 3 વધે છે, બરાબર, ત્યારબાદ 1 માઇનસ થાય અને ફરી 3 એડ થાય, ત્યારબાદ 1 માઇનસ થાય। તો હવે દોસ્તો, આપણે 3 એડ કરવાના રહેશે, ત્યારબાદ 1 માઇનસ કરવાનો રહેશે, એટલે કે 11માં 3 એડ કરીએ તો સરળતાથી આપણને 14 મળે। હવે એવી જ રીતે 14માંથી આપણે 1 માઇનસ કરીએ તો 13 જવાબ મળે, એટલે કે 14 અને 13 આપણો સાચો જવાબ થશે, એટલે કે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે। દોસ્તો, હજુ તમે લાઇક ન કરી તો લાઇક કરી દો, ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો। દોસ્તો, નેક્સ્ટ સવાલ આપેલો છે કે નીચે આપેલ શ્રેણીમાં કયું પદ ખૂટે છે। 4, 10, 18, ત્યારબાદ ખાલી જગ્યા આપેલી છે અને લાસ્ટમાં 40 આપેલી છે, બરાબર। તો આ પદ આપણે શોધવાનું છે। તો જોઈએ દોસ્તો, સૌપ્રથમ અહીં તફાવત, બરાબર, 4 અને 10 વચ્ચે કેટલાનો તફાવત રહેલો છે, તો કે 6નો તફાવત જોવા મળે છે। એવી જ રીતે 10 અને 18 વચ્ચે કેટલાનો તફાવત મળે, 8નો તફાવત મળે। હવે દોસ્તો, તમારે તફાવતમાં 10 એડ કરવાના રહેશે, બરાબર। તો 18માં આપણે દોસ્તો 10 એડ કરીએ તો આપણને 28 જવાબ મળે। હવે દોસ્તો, તમે 28માં 12 એડ કરો અને જો 40 જવાબ મળી જાય તો આ ટ્રીક આપણી 100% સાચી છે, બરાબર। તો 28માં આપણે 12 એડ કરીએ તો આપણને 40 જવાબ
મળી જાય, બરાબર. તો આપણો આમાં સાચો જવાબ થશે 28, બરાબર. એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે, બરાબર. હવે વાત કરીએ તો સૌપ્રથમ અહીં 6 વધે છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ તો 8 વધે છે અને ફરી 10નો ઉમેરો થાય છે. એટલે કે 18માં તમે 10 એડ કરો, બરાબર. 18માં તમે 10 એડ કરો તો સરળતાથી દોસ્તો તમને 28 જવાબ મળી જાય, બરાબર. તો ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. એવી જ રીતે 10 પછી તફાવતમાં 12નો વધારો થાય છે. એટલે કે 28માં આપણે 12 ઉમેરીએ, બરાબર. 28માં આપણે 12 ઉમેરીએ તો આપણને 40 મળે, બરાબર. અને 40 અહીં આપેલા છે, એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી. દોસ્તો બીજો સવાલ આપેલો છે, નીચે આપેલ શ્રેણીમાં કયું પદ ખૂટે છે? 9, 17, 33 અને 65, બરાબર. ત્યારબાદ ખાલી જગ્યા આપેલી છે. તો સૌપ્રથમ દોસ્તો આપણે તફાવત જોઈએ, બરાબર. તો અહીં 9 અને 17 વચ્ચે 8નો તફાવત જોવા મળે છે. એવી જ રીતે 17 અને 33 વચ્ચે આપણને 16નો તફાવત જોવા મળે છે. હવે આગળ ચર્ચા કરીએ તો 33 અને 65 વચ્ચે આપણને 32નો તફાવત જોવા મળે છે. એટલે કે દોસ્તો સૌપ્રથમ 8 વધ્યા, બરાબર. ત્યારબાદ 8ના ડબલ એટલે કે 16નો વધારો થયો. હવે 16ના ડબલ એટલે કે 32નો વધારો થયો. તો હવે દોસ્તો આપણે 65માં 32ના ડબલ એટલે કે 64 એડ કરવાના રહેશે, બરાબર. તો 65માં આપણે દોસ્તો 64 એડ કરીએ તો સરળતાથી દોસ્તો આપણને 129 જવાબ મળે. એટલે કે આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી. દોસ્તો આવા જ સવાલ કોન્સ્ટેબલ અને સીસી મેન્સની એક્ઝામમાં ખૂબ જ પૂછાય છે, બરાબર. 2 થી 4 સવાલ હોય છે. અને જો આપણે વધારે પડતી પ્રેક્ટિસ ન કરી હોય તો આપણને ખૂબ જ સમય લાગે છે. તો ચાલો દોસ્તો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે, નીચે આપેલ શ્રેણીમાં કયું પદ ખૂટે છે? બરાબર. અહીં શ્રેણી આપેલી છે એ આપણે શોધવાનું છે. એમાં જે પદ ખૂટે એ આપણે શોધવાનું છે. તો જો દોસ્તો તફાવતને ધ્યાનમાં લઈએ, બરાબર, તો 110માંથી 99 બાદ કરીએ તો આપણને 11 મળે છે. એવી જ રીતે દોસ્તો 99માંથી 86 બાદ કરીએ તો આપણને 13 જોવા મળે. એટલે કે જોઈએ દોસ્તો તો તફાવતમાં 2નો ઉમેરો થાય એવું કાંઈક લાગે છે. એટલે કે દરેક તફાવતમાં 2 વધતા હોય એવું જોવા મળે છે. તો હવે દોસ્તો 86માંથી આપણે ક્રમિક સંખ્યા 2 વધારીએ તો 15 મળે, બરાબર. એટલે કે 86માંથી આપણે 15 બાદ કરીએ, બરાબર. 86માંથી આપણે 15 બાદ કરીએ દોસ્તો તો આપણને જવાબ મળશે 71, બરાબર. તો હવે દોસ્તો આપણો અહીંયા 71 મૂકીએ, બરાબર. તો હવે 71માંથી આપણે ક્રમિક 17 બાદ કરીએ તો આપણને 54 જવાબ મળવો જોઈએ, બરાબર. તો દોસ્તો અહીં લખું છું, બરાબર, કે 71 માઇનસ 17, બરાબર. તો આપણને સરળતાથી દોસ્તો 54 જવાબ મળે છે. એટલે કે આપણો આમાં સાચો જવાબ થશે ઓપ્શન સી, બરાબર. ચાલો દોસ્તો હવે નેક્સ્ટ સવાલ. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે, નીચે આપેલ શ્રેણીમાં કયું પદ ખોટું છે? બરાબર. તો અહીં એક શ્રેણી આપેલી છે, એમાંથી કયું પદ ખોટું છે એ આપણે શોધવાનું છે. તો જો દોસ્તો ખાસ ધ્યાનમાં રાખજો, અહીં ખોટું પદ કયું છે એ શોધવાનું છે, બરાબર. અહીં આખી એક શ્રેણી, સંપૂર્ણ શ્રેણી આપેલી છે, એમાંથી એક પદ આપણે શોધવાનું છે કે જે ખોટું છે. તો જો દોસ્તો અહીં સૌપ્રથમ તફાવત જોઈએ, બરાબર. 7 અને 5 વચ્ચે 2નો તફાવત જોવા મળે. એવી જ રીતે 7 અને 11 વચ્ચે 4નો તફાવત જોવા મળે. હવે 11 અને 20 વચ્ચે 9નો તફાવત જોવા મળે. એટલે કે દોસ્તો અહીં કંઈક લોચો હોય એવું લાગે છે. કારણ કે દોસ્તો હવે વાત કરીએ, ડબલ જો થતા હોય, બરાબર, તો અહીં આપણને 8નો તફાવત જોવા મળવો જોઈએ. એટલે કે દોસ્તો 11માં આપણે 8 ઉમેરીએ, બરાબર, તો આપણને 19 જોવા મળવા જોઈએ, બરાબર. 20ની જગ્યાએ આપણે 19 જોવા મળવા જોઈએ. એટલે આપણે 20 ખોટું હોય એવું લાગે છે. હવે દોસ્તો આગળ વાત કરીએ, બરાબર. અહીં જો 8નો વધારો થતો હોય તો હવે એના પછી આપણે 16નો ઉમેરો થતો હોવો જોઈએ. એટલે કે 19માં આપણે 16 એડ કરીએ તો આપણને 35 મળવા જોઈએ, બરાબર. તો સરળતાથી આપણે 19માં 16 એડ કરીએ તો આપણને 35 જવાબ મળે છે, બરાબર. એટલે કે આપણી અહીં 20 નામનું જે પદ આપેલું છે એ ખોટું છે. કારણ કે ખરેખર અહીંયા 19 આવવા જોઈએ. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી, બરાબર. ચાલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે, નીચે આપેલ શ્રેણીમાં કયું પદ ખૂટે છે? બરાબર. ફરી દોસ્તો તમામ દાખલા આપણે આમાં શ્રેણીના જ રાખેલા છે. તો જોઈએ સૌપ્રથમ અહીં તફાવત. દોસ્તો આમાં પણ ખોટું પદ શોધવાનું છે, બરાબર. એટલે ખાસ ધ્યાનમાં રાખશું. તો સૌપ્રથમ તફાવત જોઈએ, બરાબર. તો અહીં 2 અને 4 વચ્ચે 2નો, ત્યારબાદ 4 અને 8 વચ્ચે 4નો તફાવત,
અને 8 અને 14 વચ્ચે 6નો તફાવત બરાબર. ત્યારબાદ 14 અને 24 વચ્ચે 10નો તફાવત. તો અહીં કંઈક લોચો હોય એવું આપણે જોવા મળે છે, કારણ કે દોસ્તો અહીં જોઈએ ક્રમિકમાં 2નો વધારો કરીએ તો અહીં આપણે 2 વધવા જોઈએ, એટલે કે 14માં બરાબર અહીં જે 14 આપેલા છે એમાં આપણે 8 એડ કરીએ બરાબર, તો આપણને 22 જવાબ મળે. પરંતુ અહીં 24 આપેલા છે જે બિલકુલ ખોટું છે બરાબર. તો અહીં આપણો સાચો જવાબ થશે દોસ્તો ઓપ્શન ડી બરાબર. 24 નામનું જે પદ છે એ બિલકુલ ખોટું છે, એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી. દોસ્તો આગળનો સવાલ જોઈએ તો નીચે આપેલ શ્રેણીમાં કયું પદ ખૂટે છે બરાબર. અહીં આપણે શ્રેણી પૂર્ણ કરવાની છે. તો સૌપ્રથમ દોસ્તો અહીં તફાવતને ધ્યાનમાં લઈએ તો તફાવતમાં સૌપ્રથમ આપણે 15 અને 22 વચ્ચે 7નો તફાવત જોવા મળે. એવી જ રીતે 22 અને 29 વચ્ચે 7નો તફાવત જોવા મળે. ફરી દોસ્તો વાત કરીએ તો 29 અને 36 વચ્ચે આપણે 7નો તફાવત જોવા મળે. એટલે કે દોસ્તો અહીં ક્રમિક 7નો વધારો થતો જોવા મળે. તો 36માં આપણે 7 પ્લસ કરીએ દોસ્તો તો સરળતાથી આપણને 43 એટલે કે 43 જવાબ મળે છે બરાબર. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી. નીચે આપેલ શ્રેણીમાં કયું પદ ખૂટે છે? 10, 30 અને 68 બરાબર. હવે આગળ શું આવશે એ આપણે ગોતવાનું છે. તો સૌપ્રથમ આપણે તફાવત જોઈએ. 30માંથી 10 જાય તો કેટલા વધે? 20. હવે 68માંથી 30 જાય તો કેટલા વધે? 38. મતલબ કે અહીંયા તફાવતથી મેળ પડતો નથી. હવે જોઈએ ઘનનું જોઈએ. બેનો ઘન કેટલો થાય? તો કે 8 બરાબર. હવે 8માં 2 ઉમેરીએ તો કેટલા થાય? તો કે 10 બરાબર. અહીં 10 આપેલા છે. હવે આગળ જોઈએ 3નો જોઈએ. 3નો ઘન કેટલો થાય? તો કે 27 બરાબર. હવે 27માં 3 ઉમેરીએ તો કેટલા થાય? 30. મતલબ કે અહીંયા આ પેટર્ન આગળ ચાલે છે. હવે આગળ 4નો ઘન કેટલો થાય? તો કે 64 બરાબર. હવે એમાં 4 ઉમેરીએ તો કેટલા થાય? તો કે 68. મતલબ કે હવે અહીંયા 5નો ઘન આપણે ઉમેરવાનો રહેશે. 5નો ઘન કેટલો થાય? 125. 125માં 5 ઉમેરીએ તો કેટલા થાય? 130. મતલબ કે આપણો સાચો જવાબ બી બરાબર. તો આવી રીતે ઘનની પેટર્ન પ્રમાણે ચાલશે. પહેલાં ઘન કરવાનો અને પછી તે જ સંખ્યા પાછી એમાં એડ કરવાની. એટલે કે 5નો ઘન 125 અને એમાં 5 એડ કરીએ એટલે આપણો સાચો જવાબ 130. ચાલો નેક્સ્ટ સવાલ. નીચે આપેલ શ્રેણીમાં કયું પદ ખૂટે છે? 4, 11, 7, 14, 10 બરાબર. ત્યારબાદ ખાલી જગ્યા આપેલી છે એ આપણે પૂર્ણ કરવાની છે. તો સૌપ્રથમ તફાવત જોઈએ તો અહીંયા કેટલા વધ્યા છે? 4માં 7 ઉમેરી તો 11 થાય બરાબર, એટલે 7 પ્લસ થયા છે. ત્યારબાદ જોઈએ તો 11માંથી 7 જાય તો -4 થયા છે. ફરી જોઈએ તો 7 પ્લસ થયા છે. ત્યારબાદ વાત કરીએ તો 14માંથી 10 જાય તો 4 આવે બરાબર. એટલે કે પહેલાં 7 પ્લસ થયા, ત્યારબાદ 4 માઇનસ થયા, ફરી 7 પ્લસ થયા અને ફરી -4 થયા. તો હવે આપણે 10માં 7 એડ કરવાના રહેશે. એટલે આપણો સાચો જવાબ થશે 17. ઓપ્શન સી આપણો સાચો જવાબ. પહેલાં 7 પ્લસ થાય, ત્યારબાદ 4 માઇનસ થાય, ફરી 7 પ્લસ -4, ફરી 7 પ્લસ -4. એવી રીતે કંઈક પેટર્ન ચાલે છે. તો આપણો સાચો જવાબ થશે સી. ચાલો નેક્સ્ટ સવાલ. નીચે આપેલ શ્રેણીમાં કયું પદ ખૂટે છે? 2, 6, 12, 20 બરાબર. જો આ સિરીઝ એટલે કે આ શ્રેણી બે રીતે આપણે પૂર્ણ કરી શકીએ. પહેલાં જોઈએ કે 2નો વર્ગ કેટલો થાય? 2નો વર્ગ કેટલો થાય? તો કે 2નો વર્ગ થાય 4 બરાબર. હવે એમાંથી 2 માઇનસ કરી તો કેટલા વધે? 2 બરાબર. તો અહીં 2 આપેલા છે. હવે 3નો વર્ગ કેટલો થાય? તો કે 3નો વર્ગ થાય 9. હવે એમાંથી 3 બાદ કરીએ તો કેટલા થાય? તો કે થાય 6 બરાબર. તો અહીં આપેલા છે. હવે 4નો વર્ગ કેટલો થાય? તો કે 16. 16માંથી આપણે એ જ રકમ એટલે કે 4 બાદ કરીએ તો કેટલા વધે? તો અહીંયા વધશે 12 બરાબર. એટલે કે અહીં 12 પણ આપેલા છે. હવે 5નો વર્ગ કેટલો થાય? તો કે 25 બરાબર. હવે 25માંથી 5 બાદ કરીએ તો કેટલા વધે? તો 20. તો અહીં 20 પણ આપેલા છે. હવે આપણે અહીં 6નો વર્ગ કેટલો થાય? તો કે 36 બરાબર. હવે 36માંથી આપણે 6 બાદ કરવાના બરાબર, એટલે આપણો સાચો જવાબ કેટલો આવે? 30 બરાબર. તો આપણો ઓપ્શન બી રાઈટ આન્સર થશે. હવે બીજી રીતે કેવી રીતે ઉકેલ મેળવવી એ જોઈએ. જુઓ 2 અને 6 વચ્ચે તફાવત કેટલાનો છે? તો કે 4નો. હવે
6 અને 12 વચ્ચે તફાવત કેટલાનો છે? તો કે 6નો, બરાબર. તો હવે 12 અને 20 વચ્ચે તફાવત કેટલાનો છે? તો કે 8નો. મતલબ કે અહીં બેકી સંખ્યામાં ક્રમ આગળ વધે. તો હવે 8 પછી બેકી સંખ્યા કઈ આવશે? 10, બરાબર. તો તમે 20માં, બરાબર, 20માં 10 એડ કરો તો કેટલા આવે? તમારો સાચો જવાબ 30 મળી જાય, એટલે કે ઓપ્શન બી સાચો જવાબ. આવી રીતે શ્રેણીને તમે બે રીતે પણ ઉકેલ મેળવી શકો. ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ. નીચે આપેલ શ્રેણીમાં કયું પદ ખૂટે છે? 2, 3, 5, 8, ત્યારબાદ ખાલી જગ્યા આપેલી છે અને 21 આપેલા છે. તો જોઈએ, સૌપ્રથમ તફાવત જોઈએ. 2 અને 3 વચ્ચે તફાવત કેટલાનો છે? 1. ત્યારબાદ 3 અને 5 વચ્ચે તફાવત કેટલાનો છે? 2. અને 5 અને 8 વચ્ચે તફાવત કેટલાનો છે? તો કે 3. મતલબ કે હવે 4 ઉમેરી દઈએ, બરાબર. 8માં 4 એડ કરીએ તો કેટલા થાય? 12, બરાબર. હવે જો એ 4 ઉમેરીએ, બરાબર, જો 12 મૂકીએ અને આ સિરીઝને આગળ વધારીએ તો હવે 12માં કેટલા એડ કરવાના રહીએ? 5. 12માં 5 એડ કરીએ તો 17 આવે, બરાબર. પરંતુ અહીંયા 21 આપેલા છે, મતલબ કે આ સિરીઝ ચાલશે નહીં. આવી રીતે આપણાનો ઉકેલ નહીં મેળવી શકીએ. તો જોઈએ બીજી રીત. જુઓ, અહીંયા 2 ને 3 કેટલા થાય? 5, બરાબર. જો અહીંયા આપેલા છે. હવે 3 ને 5 કેટલા થાય? 8. તો અહીંયા 8 આપેલા છે. 8 ને 5 કેટલા થાય? તો કે 13, બરાબર. મતલબ કે અહીંયા આપણે 13 રાખીએ તો 13 પ્લસ 8 કેટલા થાય? 21. તો આવી રીતે સિરીઝ પૂરી થશે. નીચે આપેલ શ્રેણીમાં કયું પદ ખૂટે છે? તો જોઈએ, 2, 3, 5, 6 અને 8. તો સૌપ્રથમ આનો ઉકેલ કેવી રીતે મેળવશું? તફાવત જોઈએ. 2માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 3. હવે 3માં 2 ઉમેરીએ તો 5. 5માં 1 ઉમેરીએ તો 6. 6માં 2 ઉમેરીએ તો 8. મતલબ કે પહેલાં 1 પ્લસ થાય, પછી 2 પ્લસ થાય, ફરી 1 પ્લસ, ફરી 2 પ્લસ. તો હવે 8માં 1 ઉમેરવાનું રહેશે. તો 8માં 1 એડ કરીએ તો કેટલા આવે? 9. હવે ફરી 2 એડ કરવાના, એટલે કે 9માં 2 ઉમેરીએ તો કેટલા આવે? 11. મતલબ કે આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ, બરાબર. 9 અને 11 આપણો સાચો જવાબ. કારણ કે આ પેટર્નમાં પહેલાં 1 વધે છે, ત્યારબાદ 2 વધે, ફરી 1 વધે, પાછું 2 વધે, બરાબર. તો આવી રીતે આ સિરીઝનો ઉકેલ મેળવી શકાય. ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ. નીચે આપેલ શ્રેણીમાં કયું પદ ખૂટે છે? તો જોઈએ, સૌપ્રથમ 1, 8, 27, 64, 125, બરાબર. તો જોઈએ અહીંયા કંઈક તફાવત જોઈએ કેટલાનો છે. તો 8માંથી 1 બાદ કરીએ તો 7. ત્યારબાદ 28માંથી 7 બાદ કરી 28માંથી 8 બાદ કરીએ તો કેટલા થાય? 19. મતલબ કે આમાં કોઈ તાલમેળ મળતો નથી, બરાબર. એટલે આ ટ્રીક આપણી અહીં લાગુ પડશે નહીં. તો હવે વર્ગ જોઈએ, બરાબર. તો વર્ગ પણ આમાં ક્યાંય મેળ પડતો નથી, પરંતુ અહીંયા કંઈક ઘનનો સંબંધ હોય એવું લાગે છે. તો સૌપ્રથમ જોઈએ, 1નો ઘન કેટલો થાય? તો કે 1. હવે 2નો ઘન કેટલો થાય? તો કે 8. 3નો ઘન કેટલો થાય? તો કે 27. મતલબ કે આમ ક્રમમાં ચાલે છે, બરાબર. તો હવે અહીં 4નો 64 આપેલો છે, 5નો 125 આપેલો છે, તો 6નો આપણે ગોતવાનો છે, બરાબર. તો 6નો ઘન કેટલો થાય? 6 ગુણ્યા 6 ગુણ્યા 6, એટલે કે આપણો સાચો જવાબ થશે 216. ઓપ્શન બી ઇઝ રાઇટ આન્સર, બરાબર. તો આપણો સાચો જવાબ બી થશે. તો દોસ્તો, આ સંપૂર્ણ લેક્ચર આજનો શ્રેણીનો હતો, બરાબર. આશા રાખું છું કે તમને ગમ્યું હશે. જો ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો.